મમ્મી તમે શું બાપડીને ગમે એ બોલતા હોય મને કમ્પ્લેન કર્યા રાખો. આ કેટલી ડાઈ છોકરી છે, બધું મારું માને અને કેટલો મને પ્રેમ કરે. તમે વિચારો તો ખરી, રોજ મારી જોડે એક જ થાળીમાં ખાવાનું ખાય. અરે તો એને 2 થાળી ધોવી ના પડે ને એટલે. અરે અમને અમારા પણ દગો દેશે, એક દી તમને તમારા પણ દગો દેશે ભાઈ. મમ્મી રિમોટ ક્યાં છે? અરે મારું નહીં, ટીવી નું. તમે બહાર જાવ છો ને તો તમારું ધ્યાન રાખજો, કોઈ ખોટું બોલીને કે તમારો ગેરફાયદો ઉઠાઈને તમને ઉલ્લુ ના બનાવી જાય. ધ્યાન રાખીશ. ચાલ બાય. મમ્મી એ બહુ ભોળા છે, કોઈ પણ ઉલ્લુ બનાવી જાય ને એટલે કેવું પડે. આ શરૂઆત જ તે કરી દે, તને ખબર જ હોય ને. આ તમારા છોકરા કઈ કયો એમનેમ બેઠા રહે છે, કઈ બી કહે તો એક કાનેથી સાંભળે છે ને બીજા કાનેથી તો કાઢી નાખે છે. અને હા, તું 2 કાનેથી સાંભળીને મોઢેથી કાઢે છે. કેવું લગનમાં ફેરા ફરતી વખતે તો કેવું બધું કહેતી હતી, કેવા વચનો આપતી હતી. કે તમારા બધાનું માન રાખીશ, તમારા બધાની સેવા કરીશ. હા હા તો ત્યારે એટલા બધા લોકોની સામે તમારી યાર મગજમારી કરું. જાન, આ 1 એપ્રિલ આવે છે તો તું મને એપ્રિલ ફૂલ બનાવીશ? હું રોજ તો બનાવું છું તમને, મારે કે 1 એપ્રિલની રાહ જોવાની છે. ગલું વિજય તને કાલ હાર લઈ દીધો, કેટલામાં પડ્યો? કઈ નહીં મમ્મી, 2 દિવસ બાઈજી, 1 દિવસ ફૂગ હડતાલ કરી અને 2 દિવસ તો મૌન વ્રત કર્યું અને રોઈને તો અલગ. સાચું? એવું હે જાન, તું હંમેશા મારા ખરાબ સમયમાં મારી સાથે હતી. જ્યારે મને મારા બાપાએ મારીને ઘરની બહાર કાઢી મૂક્યો ત્યારેય તું મારી જોડે હતી. મારું ભયંકર એક્સિડન્ટ થયું ત્યારેય તું મારી જોડે હતી. જ્યારે હું બેંક કરપ્ટ થયો ત્યારેય તું મારી જોડે હતી. હું હંમેશા તમારી સાથે રહીશ જીવ. મારી સાથે નહીં, મને તો લાગે તું જ મારા માટે ભમરાડી જો. ઓય ઓય, જવા દો ને જે થયું એ. હું તો ભૂલી જાઉં ને બાબુ. ઓય ચાલો, આજ જમવામાં મસ્ત છે, પનીરનું શાક, જીરા રાઈસ. ચલો ચલો ખાઈ લો. મને ખબર છે મેં જ બનાવ્યું છે. વિજય, હા, તારી ઓને ભૂત પકડી જાય તો તું શું કરે? એમાં હું શું કરું? ભૂતની ભૂલ પછી એ ભોગવે. અરે જાનુ, તું બોલ ખાલી, હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી એવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. હું લગ્ન કરીને તમારા ઘરમાં આવી ને પછી મારી જિંદગી બરબાદ થઈ ગઈ, લૂંટાઈ ગઈ, હું લૂંટાઈ ગઈ. તો અમારે એવું જ છે કે અમે કલેક્ટર નહીં બની ગયા.